મોરબી જિલ્લામાં ગત જાન્યુઆરી મહિનામાં એસએમસીએ જુદી જુદી 2 જગ્યાએ રેડ કરી દારૂની 19,661 બોટલો સહિત 1.22 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। જે બંને ગુનામાં એલસીબીની ટીમે એક આરોપીની ધરપકડ કરી રિમાન્ડ ઉપર લીધા હતા અને તેના રિમાન્ડ પૂરા થતાં તે બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે। આ તપાસમાં બંને આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી। એસએમસીની બંને રેડમાં પકડાયેલ દારૂની બોટલોમાં ડુપ્લિકેટ દારૂનો જથ્થો હોવાની માહિતી સામે આવી હતી। અલગ અલગ દિવસે એસએમસીની દારૂની રેડ કરવામાં આવી હતી, જેમાં એક રેડ ટંકારા કરવામાં આવી હતી, જેમાં 11 લાખનો મુદ્દામાલ કબજે કરેલ હતો। એ વખતે સ્થળ પર કોઈ આરોપી મળેલ ન હતા અને એક બીજી એના 2 કે 3 દિવસ પછી એ ડિવિઝન ખાતે બીજી એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે સનાડા વિસ્તારમાં બીજી એક રેડ કરવામાં આવી હતી, જેમાં કુલ મુદ્દામાલ 1,11,00,000નો હતો, જેમાં કુલ 11 આરોપી એ વખતે અત્યાર સુધીમાં પકડાયા છે અને 6 આરોપી હજી પકડવાના બાકી છે અને ટંકારા જે છે એની અંદર કુલ 17માંથી 9 આરોપી હાલના દિવસ સુધી પકડાયેલ છે અને 8 આરોપી બાકી છે।